તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, કાલે આપણે સરસ રીતે બાજરીનું બિયારણ લઈ આવ્યા છીએ અને આજે વાવવાનું પણ ચાલુ કરી દીધું છે. અને આ રીતનું કંઈક હાઈ ક્લાસ રીતે પડું કમ્પ્લીટ કરેલું છે, મસ્ત રીતે રોટાવેટર બધું કમ્પ્લીટ કરી અને ચાલો વાવેતર ચાલુ કર્યું છે. ખાતર પણ સરસ રીતે ભેળવી દીધું છે. ઓલી બાજુ ખાતર છે અને આ એક ક્યારો અત્યારે હાલ વાવતા જાય છે. મસ્ત રીતે હવે ત્યાં જતા હું કાંઈ હજી ટ્રેક્ટરનું સેટિંગ વેટિંગ બધું હાલે છે. તો સરસ રીતે આજે બાજરીનું વાવેતર કર્યું છે. તો દર્શક મિત્રો, આજ તારીખ છે 29/12/2025 અને સોમવાર. આ તારીખે આજે વાવેતર ચાલુ કર્યું છે અને 100 દિવસે આ બાજરીનો પાક આવી જશે. તો 3 મહિના ઉપર બાજરી ઊભી રહેતી હોય છે. 3 મહિના જ્યારે પાકમાં આવી જતી હોય છે ત્યારે સરસ રીતે ચાલુ કરી દીધું છે. અને આ પાણી પીએ તો આપણે જાન્યુઆરી મહિનાથી જ ગણવાનું રહે. એટલે 2 દિવસ તો હજી ઢોરિયા ધાન તેને પાઈ ત્યાંથી દિવસ ગણાતા હોય છે. તો આજે 29 તારીખ છે અને આ ઢોરિયાને એવું કરીશું એટલે જાન્યુઆરી મહિનો આપણે આમ ગણવાનું રહે. તો ચાલો ઓલી બાજુ ખાતર છે, તમને ખાતર બતાવું કેવું ખાતર છે. તો દર્શક મિત્રો, આ રીતનું કંઈક ખાતર છે જે છે કિસાન કીટ. જો કે મેગા કીટ જેવી જ આવે છે. મેગા કીટનું પણ કામ બહુ સારું છે અને આ કીટનું પહેલી વખત વપરાશ કરીએ છીએ. અત્યારે બધું ટ્રેક્ટરમાં એક બધું નાખી દીધું છે. એટલું ફરીથી પછી જ્યારે થઈ રહે એવું નાખ્યું. આવી આપણે 3 થેલી નાખ્યું છે આ કિસાન કીટ. અને એરંડીનો ખોળ ને એ દાણાદાર છે. અને બાજરી જોવા જઈએ તો આપણે કાલે દર્શક મિત્રો જે બાજરી લઈ આવ્યા એ આપણે પછી ફરી બદલાઈ આવ્યા હતા. કારણ કે અમુક ખેડૂત મિત્રો આપણે સલાહ આપી હતી કે જે મંગળમ છે એ થોડુંક વિસાઈ જાય છે. અને આ બીજી લઈ આવ્યા છે ધાનિયા 73 સરસ રીતે. ને આ રીતનું કંઈક દર્શક મિત્રો વાવેતર ચાલુ કર્યું છે. હજી તો મૃત કેવું એક ચારો વાવ્યો છે. સરસ રીતે અત્યારે વાવેતર ચાલુ છે. ભલા આમાં પાણી તારે વાળવાનું છે ને? તો કોણ વાળ છે? તને વાળતા નહીં આવડતું? તો હમણાં તે લાપસીને તો જવાનું ક્યાં કર્યું? તો હવે પાણી તારે વાળવાનું હોય ને. ધોરીઓ તું કરી નાખી ને તો આમાં તરો પણ ભાગમાં દીધી એમ ને? હે બોલા, બાજરી છે એ તારો પણ ભાગમાં દીધી એવી ને? તારો પપ્પા તારામાં ભાગ રાખ્યો એમ ને? તો છે આ જમીન તો તારી છે, તો તારા પપ્પાની છે તો એ તો પછી તારી જ કહેવાય ને. તો દર્શક મિત્રો, આ ટાટા કંપનીનું ધાનિયા બાજરીનું બીજ આપણે ફરીથી બદલાય મસ્ત રીતનો બધા ખેડૂત મિત્રોએ સલાહ આપી હતી કે મંગળમ કરતાં ધાનિયા ખૂબ સારું થાય છે. ટાટા કંપનીનું આવે છે અને સરસ રીતે એનું ઉત્પાદન અને ખાવામાં પણ ખૂબ સારી આવે છે. તો અને મેગા કીટ છે, આ મેગા કીટની કિસાન કીટ છે. આ રીતનું વાવેતર ચાલુ છે. ડ્રાઈવર છે હરેશભાઈ મકવાણા.
ખાતર વધારવું પડે એમ છે. ગોલ હોય કે ફૂલ ખાતર રાખી દીધું હે. 4.5 વીઘામાં 3 થેલી નાખવાનું છે. એક રે કેમ કે એ રી હે क्या करूँ लाला क्या करूँ હા એમ રેડી ને પણ મને બાજુ હાલો દર્શક મિત્રો એટલે સુધી વવાઈ ગયું છે મસ્ત રીતે. થોડુંક બાકી રહ્યું છે. મસ્ત રીતે અત્યારે વાવેતર 5 હાર્યું થતી જાય છે ને સરસ રીતે અત્યારે વાવેતર થતું જાય છે. તો મળીએ વવાઈ જાય પછી આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો હાલો દર્શક મિત્રો સરસ રીતે હવે મસ્ત રીતે વાવેતર થઈ ગયું છે. આદા ક્યારા પણ મસ્ત રીતે બંધાઈ ગયા છે અને ટ્રેક્ટરવાળા ભાઈ પણ વહી ગયા છે અને સરસ રીતે આ રીતે ક્યારા બંધાઈ ગયા છે અને 5 ઓળવામાં વાવી દીધી છે ને આ છે પાછળનો ક્યારો કંઈક ત્રાહો એમને લઈ લીધો છે આમનું ને સરસ રીતે હવે આમાં ઉપરના શેઢે ધોરીઓ કરીને સીધું પાણી આમાં આવતું રહે એટલે ઉપરના શેઢે ધોરીઓ બોરીઓ કરી અને પાણી ચાલુ કરવાનું રહે ને સરસ રીતે આજે 20 તારીખે બાજરી વવાઈ ગઈ છે ને હવે આમાં પાણી પાય. જોકે અમારી જમીનમાં એક પાણી બાજરી ઉગી જાય છે મસ્ત રીતે. ઘઉં પણ એક પાણી ઉગી ગયા તો બાજરી પણ એક પાણી સરસ રીતે નીકળી જાય છે. તો આ રીતનું કંઈક દર્શક મિત્રો બાજરીનું કંઈક મારા ભત્રીજાએ વાવેતર કરી દીધું છે. તો મળશું ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.